મળી રહી છે અને આપણને આજે સવારે બ્રોકરેજ રિપોર્ટ પણ જોયા કે જ્યાં પણ એક પોઝિટિવિટીની અપેક્ષા છે. હવે આ કાઉન્ટરમાં જો શુક્રવારે એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો વોલ્યુમ સાથેનો, ત્યારબાદ આજે નીચલા સ્તરે જે સારી રિકવરી આવી રહી છે, ઓલમોસ્ટ શુક્રવારના ટોપને પણ આજે કાઢી નાખ્યો છે શ્રીરામ ફાઇનાન્સે. કઈ રીતે જોવું જોઈએ આ કાઉન્ટરને? સો જે રીતે આપણે શ્રીરામ ફાઇનાન્સને જોઈએ તો રિસેન્ટલી એક ટ્રેન્ડલાઇનનું બ્રેકડાઉન આપણને બનતું જોવા મળ્યું હતું, જે 650 રૂપિયાની આસપાસના લેવલ પાસેથી બનતું જોવા મળ્યું હતું. સેકન્ડલી સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જે 20 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ છે એને ક્રોસ કર્યું છે 50 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ. તો એક નેગેટિવ ક્રોસઓવર આપણને બનતું જોવા મળી રહ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે શોર્ટ ટર્મ નેગેટિવ અહીંયાથી આપણને થોડું નેગેટિવ સાઇડ પર બનતું જોવા મળી રહ્યું છે. શોર્ટ ટર્મ જે ટ્રેન્ડ છે એ નેગેટિવ થતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે ઉછાળો આપણને આવતો જોવા મળે, પણ ત્યાંથી આપણને એક રિજેક્શન આવતું જોવા મળે છે. ફરીથી નીચેમાં 600 રૂપિયા સુધીના લેવલ્સ આપણને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. તો અહીંયાથી ઉછાળે સેલ કરીને ચાલવાની સલાહ રહેશે. સેલર રાઇઝિંગ સ્ટ્રેટેજી તમે આ ફોલો કરીને ચાલી શકો છો. 650 ની આસપાસના લેવલ્સ તમને મળે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે શોર્ટ કરવા માટેની. નીચેની સાઈડ પર 600 સુધીના લેવલ્સ આપણને ફરીથી આવતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 670 ની આસપાસના લેવલ છે, એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જો 650 ની ઉપર જાય છે તો પણ તો ફિલહાલ માટે એક નેગેટિવ આઉટલુક બની રહ્યો છે શ્રીરામ ફાઇનાન્સને લઈને. જો અત્યારે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. શ્રીરામ ફાઇનાન્સને લઈને આ એક મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આની સાથે જ આપણે અત્યારે જો મેં જે ચર્ચા કરી આધાર હાઉસિંગ ફાઇનાન્સની તો આપણે વાત કરી, પરંતુ એની સાથે જે હોમ ફર્સ્ટ ફાઇનાન્સના પરિણામો આવ્યા હતા, હવે અહીંયા પણ જો એક સારી રેલી કાઉન્ટરની અંદર આપણે જોઈ લીધી છે. ઓલમોસ્ટ 1500 પાસે ડબલ ટોપ હવે તો બની ગયું છે અને ત્યાંથી આજના દિવસે પરિણામ બાદ એક થોડુંક પ્રોફિટ બુકિંગ કહેવું જોઈએ, કારણ કે જે પ્રકારે આપણે ગયા અઠવાડિયે ખરાબ બજારમાં આ સ્ટોકમાં એક સારી તેજી જોઈ હતી, એક પ્રોફિટ બુકિંગ જ અત્યારે છે. તમને લાગે છે આ 20 દિવસની મૂવિંગ એવરેજ જે લગભગ 1385ની આજુબાજુ છે ત્યાં આગળ કોઈક સપોર્ટ લેતો દેખાય તો આ કાઉન્ટરમાં હજી એક બાઇંગનું શોર્ટ ટર્મ માટેની બાઇંગનો ટ્રેન્ડ બની શકે છે વિરાટજી? જી બિલકુલ, જે રીતના આપણે મોમેન્ટમ જોઈ રહ્યા હતા 20 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ પાસેથી બેક ટુ બેક સપોર્ટ લીધું જોવા મળ્યું, સારું રિસ્પેક્ટ આપણને લેવલ્સ પર બનતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે આવતો સમયમાં પણ એક સારા બેઝની જેમ કે સારા સપોર્ટની જેમ આપણને 20 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ કામ કરતી જોવા મળી શકે. પરંતુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે આરએસઆઈ પર આપણે નેગેટિવ ડાયવર્જન્સ બનતું જોવા મળી રહ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે રીતના મુવમેન્ટ આવી હતી ત્યાંથી એક હલકું કરેક્શન કે એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું ને અત્યારે આપણને આવતું જોવા મળી રહ્યું છે. તો મે બી અહીંયાથી એક ટાઈમ બેઝ કરેક્શન કે પ્રાઇસ બેઝ કરેક્શન આવે છે તો એક હેલ્ધી સાઇન જ કન્સિડર કરી શકાય એને, કારણ કે જે રીતે મોમેન્ટમમાં છે સ્ટોક, રિસેન્ટલી આપણે જોયું રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું, ત્યાંથી થ્રોબેક જોયું અને ત્યાંને એ જ લેવલની આસપાસ અત્યારના કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ઘણા બધા ફેક્ટર્સ છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે ટેકનિકલી આ કાઉન્ટર પોઝિટિવ છે, પણ જે ટાઈમ બિંગ નેગેટિવિટી આવી રહી છે કે એક ટાઈમ બિંગ આપણને કન્સોલિડેશનનો ફેઝ બી આવતો જોવા મળી શકે. પણ એક સારી સાઇન છે સ્ટોક માટેની. નીચેની સાઈડ પર પણ અગર જાય છે તો ઓક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ઉપરની સાઈડ પર તમે 1500 પહેલો લેવલ અને 1500 સરપાસ થાય છે તો 1700 સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. 50 ડેઝની એક્સપિરેશન મૂવિંગ એવરેજ પાસે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો, જે અત્યારના પ્લેસ છે 1325 રૂપિયાની આસપાસના લેવલ પાસે. તો અગર અહીંયાથી તમને 1325 નો લેવલ બ્રીચ થતો જોવા મળે ત્યારે આપણે એવું કન્સિડર કરી શકીએ કે અહીંયાથી ટ્રેન્ડ આપણો નેગેટિવ ટુવર્ડ્સ થઈ રહ્યો છે. ટિલ ધ ટાઈમ પોઝિટિવ ટ્રેન્ડ છે, અહીંયાથી તમે લોંગ કરીને ચાલી શકો છો, અધરવાઇઝ તમે તમારી પાસે હોય તો હોલ્ડ પણ કરી શકો છો. એટલે જો અત્યારે હોલ્ડ કરીને ચાલી શકો છો અને તમારી પાસે હોય તો હોલ્ડ કરીને ચાલો. હોમ ફર્સ્ટ ફાઇનાન્સની અંદર થોડા ઘટાડે પણ ખરીદદારીની એક સલાહ છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો તમને લોરસ લેબનું કાઉન્ટર ખૂબ સારી તેજી દર્શાવી રહ્યું છે. આજે લગભગ 4.25-4.5% તેજી આવી પરિણામ બાદ આજે બ્રોકરેજ રિપોર્ટ પણ ઘણા બધા પોઝિટિવ રહ્યા છે અને આ કાઉન્ટરની અંદર આપણે એક સતત અપમૂવ જોઈ છે. વીકલી ચાર્ટ જોઈ લો, ડેઇલી ચાર્ટ જોઈ લો, ખાસી એવી તેજી અત્યાર સુધીમાં તો આવી ગઈ છે ને એક નવા લાઈફ ટાઈમ હાઈ પર આ કાઉન્ટર આવીને બેઠું છે આજે. કયા લેવલ્સને હવે ખાસ અહીંયાથી વોચ આઉટ રાખવા, કારણ કે અત્યારે અહીંયાથી થોડી ખરીદી કરવી તો આપણા માટે સલાહભર્યું નહીં હોય, પરંતુ કયા લેવલ્સને ખાસ હવે અહીંયાથી વોચ આઉટ કરવા જોઈએ વિરાટજી? જી રાઈટ નીરજ, એકદમ તમે રાઈટલી કહ્યું કે અત્યારના કરંટ પ્રાઇસ નથી અહીંયાથી સ્ટોકને લોંગ કરવા માટેના, પરંતુ જે રીતના ચાર્ટ સેટઅપ બન્યા છે, હાયર લો ફોર્મેશન જોઈ રહ્યા છે હરેક ચાર્ટ સેટઅપ પર, ડેલી પર, વીકલી પર, બધી જગ્યા પર આપણને એક પોઝિટિવિટી બધી જોવા મળી રહી છે. ઓલ ટાઈમ હાઈ પાસે અત્યારના આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જે એક દર્શાવી રહ્યું છે કે સ્ટોક એક પોઝિટિવ મોમેન્ટમમાં છે. તો અત્યાર માટે બહુ ઓવર પ્રાઇસ લાગી રહ્યો છે. આરએસઆઈ પણ જોવો તો 86-87 ની આસપાસ આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે કદાચ અહીંયાથી આપણને ટાઈમ બેઝ કે પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળે. તો જ્યારે કાઉન્ટર નીચે સ્લિપ થાય છે ત્યાં તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. બાયો ડિપની સ્ટ્રેટેજી તમે ફોલો કરી શકો છો. 800 રૂપિયાની આસપાસના લેવલ છે, જે એક રાઈટ એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે આ સ્ટોકમાં લોંગ કરવા માટે. ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો કે 925 થી લઈને 975 સુધીના લેવલ્સ અહીંયાથી આપણને ઓપન થતા જોવા મળી શકે.
પરંતુ ઘટાડે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં તમે 735 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં જે રીતે મેં કહ્યું કે 950 રૂપિયાની આસપાસ 975 રૂપિયાની આસપાસના ટાર્ગેટ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો, પરંતુ બાય કરવાનું રહેશે 800 રૂપિયાની આસપાસના લેવલ પાસે. એટલે જો 800 રૂપિયાની આસપાસનો એક બાય કરવાનો રહેશે. ઉપરમાં 900 સુધીના એક લક્ષ્યાંક ફરી એક વખત આવી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે લોરસ લેબમાં એક સારી તેજી છે, પરંતુ આ લેવલને ખાસ કરીને તમારે અહીંયાથી ફોકસમાં રાખવાનો છે. પરંતુ આજે જુઓ તમને જાણકારી થોડી ઘણી ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. આપણે સેલની તો ચર્ચા કરી, પરંતુ બીજી તરફ નેશનલ એલ્યુમિનિયમનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજના દિવસે તમને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. અને જો આ સ્ટોક ઓલમોસ્ટ 200 રૂપિયા પાસે ગયા અઠવાડિયે પહોંચ્યા બાદ શુક્રવારે એક મોટી વેચવાલી આવી, ત્યારબાદ આજે ફરી પાછી એક વેચવાલી આવી. 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને કાઉન્ટર અત્યારે તો સપોર્ટ લઈ રહ્યું છે, પરંતુ જો છેલ્લા ઘણા દિવસથી આ 185 200 આ એક રેન્જ બની ગઈ છે કાઉન્ટરની. આ નીચેની રેન્જમાં તમને અત્યારે ખરીદદારી માટેનો મત બની રહ્યો છે કે હજી અહીંયાથી નીચે જવાની શક્યતા છે આ કાઉન્ટરમાં? ફિલહાલ માટે તમે નાલ્કોને વેઇટ એન્ડ વોચમાં રાખી શકો છો, કારણ કે એક અપવર્ડ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જે રીતના આપણે જોઈ રહ્યા છે, ઉપરની સાઈડ પર 200 ની આસપાસ એની હાયર બેન્ડ પ્લેસ છે, અને નીચેની સાઈડ પર વાત કરીએ તો સમય 187 ની આસપાસના લેવલ છે, જેની લોઅર બેન્ડ શિફ્ટ થતી જોવા મળી રહી છે. તો પોસિબલ છે કે અગર જો એ લેવલ આપણને બ્રીચ થતા જોવા મળે તો અહીંયાથી નેગેટિવિટી હજી એક્સટેન્ડ થતી જોવા મળે છે. નીચેમાં 165 થી લઈને 160 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ અગર જો 185 186 ની આસપાસ એક સપોર્ટ લીધું જોવા મળ્યો અને ત્યાંથી આપણને બાઉન્સ આવતું જોવા મળે છે, તો ફરીથી 200 ના લેવલ્સ પર આપણને સરપાસ થતા જોવા મળી શકે છે. તો અત્યારે બહુ ક્રુશિયલ લેવલ પર અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. મેક ઓર બ્રેક લેવલ કન્સિડર કરી શકાય. જો અહીંયાથી 185 186 ની નીચે સ્લિપ થાય છે તો 160 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. પરંતુ જો અગર આ લેવલ ચડવાઈ રહે છે તો ઉપરમાં 200 અને 200 જો સરપાસ થાય છે તો પ્રીવિયસ જે સ્વિંગ હાઈ બન્યા હતા 220 ની આસપાસના લેવલ પાસે, ત્યાં સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે. પરંતુ ટિલ ધ ટાઈમ વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી આ મત નાલ્કોને લઈને બનતો જોવા મળી રહ્યો છે. એક વેઇટ એન્ડ વોચની ઓવરઓલ એક સલાહ છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જુઓ તમને ડિફેન્સ કાઉન્ટરની અંદર એક વેચવાલી આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે જે સામે આવી રહ્યો છે પારસ ડિફેન્સની અંદર તો એક વેચવાલી છે જ, પરંતુ આજના દિવસે જો પરિણામ પહેલાં તમને બીઈએલનું કાઉન્ટર પણ થોડુંક એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે. ઓવરઓલ અત્યારે તમને ડિફેન્સ કાઉન્ટરમાંથી કોઈ જગ્યાએ અત્યારે પસંદગી આવી રહી છે? કારણ કે આ બધાની અંદર છેલ્લા 1-2 અઠવાડિયાથી આપણે જે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે ઘટાડાનો જ છે, તો અત્યારે કોઈ કાઉન્ટર સપોર્ટ લેવલ પર આવ્યું હોય એ તમારા વોચ લિસ્ટમાં હોય તો? જે રીતે તમે કહ્યું કે એક સારી એવી રેલી આપણે જોઈ છે આમાં ડિફેન્સ સેક્ટરમાં, અને ત્યારબાદ આપણે ફરીથી કન્સોલિડેશન કે એક પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળી રહ્યું છે. અત્યારના માટે કોઈ પણ લેવલ એવા નથી કોઈ પણ સ્ટોકમાં કે જ્યાં તમે અહીંયા કરંટ લેવલ પર બાય કરીને ચાલી શકો છો. પરંતુ આની સામે મને HL નું કાઉન્ટર એક છે જે કમ્પેરેટિવલી અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આપણે જોયું હતું કે ગ્રેજ્યુઅલી આ કાઉન્ટર આપણને લોઅર એન્ડ પર શિફ્ટ થતું જોવા મળ્યું છે. હાયર એન્ડ પર કન્સોલિડેશન થયા બાદ ફરીથી કાઉન્ટર કંઈક ને કંઈક એની જે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એના ટુવર્ડ્સ જતો જોવા મળી રહ્યો છે. તો જો 4400 ના લેવલની આસપાસ સપોર્ટ લેતો જોવા મળે અને ત્યાંથી આપણને ફરીથી બાઉન્સ આવતું જોવા મળે છે વોલ્યુમ બેઝ, એક સારી એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે HL માં એડ કરવા માટેની, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ત્યાંથી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે 5200 જે હમણાં રિસેન્ટલી હાઈ બનતા જોવા મળ્યા હતા, સ્વિંગ હાઈ બનતા જોવા મળ્યા, ત્યાં સુધીના લેવલ્સ આપણને ફરીથી ઓપન થતા જોવા મળી શકે. પરંતુ કરંટ લેવલ પર 4400 ની આસપાસ સપોર્ટ લે છે અને ત્યાંથી આપણને પોઝિટિવિટી બતાવે છે, ત્યારે તમે એમાં લોંગ કરી શકો છો. ટિલ ધ ટાઈમ તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. એટલે જો HIL પર નજર રાખજો. 4400 પાસે આવે છે અને ત્યાંથી થોડા કોઈ રિકવરીના સંકેતો છે તો ખરીદદારી કરવાની રહેશે એક પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી. પરંતુ હાલ વેઇટ એન્ડ વોચ દરેક ડિફેન્સ કાઉન્ટરની અંદર બની રહ્યો છે. એ સાથે જ વિરાટજી ઘણા બધા સ્ટોકની ચર્ચા થઈ, આપની રજા લેવાનો સમય, આ અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. મારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી. ક્લાયન્ટે રિકમેન્ડ કર્યા હતી, ક્લાયન્ટની હોલ્ડિંગ હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર વિરાટજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, ઇન ડિટેલ આટલા બધા સ્ટોક પર ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ અત્યારે જુઓ બજારની અંદર આજે શરૂઆત તો થોડીક આપણને નબળી થતી દેખાય છે. મિડ કેપ સ્મોલ કેપ જો કે આજના દિવસમાં ઘણા પોઝિટિવ છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. આજના